લો પપ્પા ચા. તમે ચા પી લ્યો, પછી હું તમને નાસ્તો પણ બનાવી આપું. સારું. ચલો હું ઓફિસ જવા નીકળું છું. તૃષાબેન ક્યારે આવશો તમે? તમારે શું કામ છે? તમે મારી માં બનવાની કોશિશ ના કરો ને પપ્પા અમને કહો અને હું જાઉં છું. મને છે ને કોઈ ફોન ઉપર ફોન ના કરતા. પણ તમને પ્રેમથી પૂછ્યું તો પ્રેમથી જવાબ આપતા જાઓ ને. સાંજે આમ થોડું લેટ થશે. જાઉં છું. આ શું વર્તન કરે છે? તૃષાનું વર્તન મને કઈ સારું નહીં લાગતું. એવું નથી પપ્પા, કદાચ જોબનું ટેન્શન હશે એટલે બોલી ગયા હશે બેન. જોબનું ટેન્શન પણ ઘરના વ્યક્તિ આરે કોઈ માણસ આ રીતના વાત ના કરે. કઈ વાંધો નહીં બેન, સાંજે આવશે એટલે આપણે બેસીને વાત કરી લઈશું. અત્યારે એ કામ પર ગયા છે ને. અને એવી ચિંતા ના કરશો, મને કાંઈ ખોટું નથી લાગ્યું. ગુસ્સામાં હોય ત્યારે બોલી જાય, એમાં શું હતું? બેટા વાત ગુસ્સાની નથી, પણ આ જે વર્તન આવું કોઈ દી કરતી નહીં ને હમણાં થોડાક સમયમાં આ વર્તન એનું ફરી ગયું છે ને એટલે મને થોડીક ચિંતા જેવું થાય છે. જોબનું ટેન્શન હોય, બીજું તો શું હોય એમાં. સારું, કઈ વાંધો નહીં, તમે બેસો, હું તમારી માટે નાસ્તો બનાવી આવું. અને બેન સાંજે આવે એટલે આપણે નિરાતે બેસીને વાત કરીશું. ચિંતા ના કરશો ખોટી. હા પપ્પા? સારું સારું. માં છે ને ખર્ચો થઈ ગયો, 20,000 રૂપિયા દેવાના છે. હાય ડાર્લિંગ, આવી ગઈ તું? હા. હું તને શું કહું, આ મને છે ને દરરોજ રાહ જોવી નથી પસંદ. જો તારે રાહ જોવડાવી હોય ને તો હું તારા ફેસબુક અકાઉન્ટમાં, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં, સ્નેપચેટમાં બધે જ તારા ફોટો છે ને વાયરલ કરી દઉં, 1 ક્લિક. મારે ઓફિસે જવાનું હોય, પછી ઘરનું પણ જોવાનું હોય ને, થઈ જાય લેટ. જો એ તારી ઘરની રામાયણ છે, એમાં મારે ના પડવાનું હોય. એ તારો પ્રશ્ન છે, તારે સોલ્વ કરવાનો હોય. સારું, તો આ બધા વહીવટ મૂક અને તું મારા ફોટા ને વિડીયો બધું ડિલીટ કરી દે. જો મારી એક શરત છે, ફોટોસ ને વિડીયો તો હું ડિલીટ કરી દઉં, પણ એની પહેલા છે ને મને 5 લાખ રૂપિયા દે. પ્લીઝ યાર, તો આવું ના કર ને, પછી મારે ઘરે શું બધાને જવાબ દેવાના? ઓ મારે ઘરે શું જવાબ દેવાનો? ઓ માય ગોડ, મારે બધાને શું જવાબ દેવાનો? અને તું 5 લાખ કઈ નાની અમાઉન્ટ તો છે નહીં, કેટલી મોટી અમાઉન્ટ છે. ક્યાંથી મહેનત કરું હું 5 લાખ? અહીંયા આવ, આ વિડીયોઝ, આ ફોટોસ ના તો છે નહીં. તું વિચાર, તું કેટલી ફેમસ થઈ જાય, બધા તારા ઘર ઉપર તું કરે, એ સારું લાગે? ના લાગે ને? આ બધું ડિલીટ કરી દે, હું જાઉં છું ઓફિસે. મારે ઓલરેડી લેટ થઈ ગયું છે. લેટ થઈ ગયું છે? લેટ તો મારે પણ થઈ ગયું છે. અને સાંભળ, તું છે ને ગમે ત્યાંથી કાલે મારા માટે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે, નહીતર હું પછી વાયરલ કરી દઉં. એવું ના થાય પ્લીઝ, આવું ના કર ને. અને જો મારી દીકુ, બાબુ, સોનું, માય લવ, પ્લીઝ તું જા અને એડજસ્ટ કર. તે મારા પ્રેમનું આવું પરિણામ આપ્યું મને. પ્રેમ? કયો પ્રેમ? આપણી વચ્ચે કાંઈ પ્રેમ જ નથી. બસ આ તો મારો ટાઈમ પાસ હતો. અને તને તો ખબર છે મારો ટાઈમ પાસ મારા ફોનમાં છે ને. સારી સારી રૂમ, સારી હોટલ, સારા કેફે, બધું જ આ ફોનમાં છે. હા તો પ્લીઝ જાઉં મેમ? લવ? કયો લવ? હા, ટાઈમ પાસ છે મારા માટે. હાલો ઋષભ. શું થયું? વાતનું કઈ થયું? ના, જો ને ફિટ થઈ ગઈ છો, શું કરું કઈ ખબર નથી પડતી યાર. અરે યાર શિટ. પણ એક કામ કરને, તું શું કામ આવી રીતે ટેન્શનમાં ખુદને હેરાન કરે છે? તું ઘરે તો વાત કર. ના, હું ભાઈને શું માટે જવાબ આપું? અને મારે ઘણીવાર ભાભી હારે આ વાત લઈને ઝઘડો થઈ જાય છે. શિટ યાર, જો આ વાત બહુ જ સેન્સિટિવ છે અને સાચું હું તને કહું છું કે બહુ સંભાળીને પગલાં લેવા પડશે, કેમ કે આવા લફંગાઓ છે ને કેટલાય ગલીએ પડેલા છે. અને મેં તને પહેલા જ સમજાવેલી બુદ્ધિ વગરની કે તું એનામાં ના પડ. આટલી મોટી કોલેજમાં આટલા બધા છોકરાઓ છે, તને એક જ છોકરો મળ્યો? પણ હું તો એને સાચો પ્રેમ કરતી હતી ને. એમ કહેતી હતી ને, પ્રેમ હોટલમાં જઈને થાય. વાત કરે છે બુદ્ધિ છે કે નહીં, બીજાનું તો માનતા હોય. મેં બર્થડે માં એને ગિફ્ટમાં વોચ આપેલી હતી, એ પણ એને વેચી નાખી. માગજે. હવે 5 લાખ રૂપિયા માંગે છે, શું કરું? તને પહેલા ખબર નહોતી? તો હવે તો 5 લાખ રૂપિયા તો એને આપવાની છે. ક્યાંથી કાઢું 5 લાખ? એટલે જ કહું છું તું ઘરે વાત કર ભાઈ. ના, એટલી મારી હિંમત નથી. હું છે ને મરી જઈશ કાં તો. તું શાંતિ રાખ, નહીં તો એક થપ્પડ પડશે ને તો દાંત બહાર નીકળી જશે બધા. વાત કરે.
ને મને આમાં બીજો કઈ રસ્તો દેખાતો નથી. તો શું તારી ઇજ્જત બચી જશે? તું તો જતી રહેશ, પણ પાછળ તારા પપ્પાનું શું થશે? તારા ભાઈઓનું શું થશે? આજે નહીં તો કાલે આ વાત બહાર આવવાની જ છે. એટલે મારી વાત સાંભળ. જો એક તો ઓલરેડી હોટલની ધમકીઓ એ આપે છે, બરાબર? તને ખબર નથી પડતી કે હોટલમાં જઈએ તો બધું ચેક કરી લઈએ કેમેરા હોય કે ના પણ હોય? એને હાઇડન કેમેરા રાખેલા હતા, મને નહોતી ખબર. તો શું પણ દોડી જાય, બોલાવે એની પાછળ. ફાયદો ઉપાડ્યો એને. તું છે ને હિંમત કરીને ઘરે વાત કર પહેલા, અને બાકી મરવાની છે ને વાત કરતી જ નહીં, બિલકુલ, બરાબર છે? જે કંઈ પણ થશે ને એ જોયું જશે. શાંતિથી વાત કર, અને જો તો પણ એવું લાગે તો તું મારી સાથે વાત કરાવજો પપ્પાની. હું એને વાત કરીશ, અંકલને હું સમજાવીશ. અને બાકી આ 5 લાખ રૂપિયાની છે ને કોઈ નાટક નહીં કરતી આપવાના. ક્યાંથી કાઢીશ તું 5 લાખ રૂપિયા? નથી મારી બસ, હું જાઉં છું. સંભાળીને જજે. હા. હે ભગવાન, ક્યાં ફસાણી આ છોકરી. કેવા કેવા પડ્યા છે આ દુનિયામાં, કેટલી જગ્યાએ જ નથી ખબર, અને આવાને જ પાછા ભટકાય. શું થયું મેડમ? કેમ આમ ઉદાસ થઈને બેઠા છો? અને આ તમારું ચહેરાનું સ્મિત કેમ ઝાંખું પડી ગયું છે? તમારે ક્યાં ઘરમાં કશું ધ્યાન દેવું છે? બસ કામ કામ ને કામ, બીજી કોઈ વાત જ નહીં. અરે પણ તું છે તો પછી મને શું ઉપાધિ હોય? તું બધું ખબર છે કે તું બધું જ સંભાળી લઈશ. તમને ખબર છે તમારી બેનનું વર્તન હમણાં કેટલું બગડી ગયું છે? એટલે શું થયું? તું કઈ કે તો મને ખબર પડશે ને, નકર તો મને કેમ ખબર પડવાનું કે શું થયું છે? બેન કાંઈક તો મૂંઝવણમાં છે. પહેલા તો અમારે નણંદ ભોજાની વાતો ખૂટતી જ નહીં, અને અત્યારે બેન બસ એકલા એકલા જ રહે છે. પણ શું થયું? તું મને કઈ કહીશ? અરે બેનનું વર્તન સાવ વિચિત્ર લાગે છે, કંઈક એકદમ બદલાઈ ગયા હોય ને એવું લાગે છે. વાત સાચી છે, પણ તું કઈ કે તો હું એને વાત કરું ને, તો એનું કઈક નિવારણ આવે. હું અમારા કામમાં હોઉં તો મને ખબર ના હોય. સાચી વાત છે, હું પણ સમજુ છું તમને કહેવું જોઈએ, પણ તમે ઓલરેડી કામમાં જ એટલા હોય છો કે ઘરમાં ધ્યાન આપી શકતા નથી. ઠીક છે, હું એની જોડે વાત કરીશ. બસ, પણ એક તું કામ કર, મને છે ને બહુ ભૂખ લાગી છે. જા જઈને જમવાનું પીરસ. સારું, હું જમવાનું કાઢું છું, તમે ફ્રેશ થઈ જાઓ. હા, સારું ચાલ. ભગવાન, મયુરભાઈ જલ્દી આવે તો સારું. થેન્ક ગોડ. બસ ખાલી એને હું બધી વાત કરી દઉં. અરે થેન્ક ગોડ મયુરભાઈ તમે આવી ગયા. પણ ધર્મી, આમ અચાનક તે મને બોલાવ્યો સવાર સવારમાં. કેમ કઈ થયું છે? જો કઈ થયું હોય ને તો મને કહી દે. આ તારો ભાઈ બેઠો છે હો હજી. હા હા ભાઈ, શાંત શાંત. એવું કઈ નથી. જો એ એક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે જે મારે તમને કરવી બહુ જ જરૂરી છે, અને અત્યારે કોઈ પણ સંજોગોમાં ગમે તે ટાઈમે મારે તમને મળવું જરૂરી હતું, અને એટલા માટે મેં તમને અર્જન્ટલી અહીંયા બોલાવ્યા છે. પણ શું હતું? શું એ તો કે તું પાછું એમ કહેતી હતી કે ભાભીને નહીં કહેવાનું, કોઈને કહ્યા વગર. પણ છે શું? જરા મને તું કઈ કહીશ? હા, તમે ઘરે કોઈને કહીને નથી આવ્યા ને? કોઈને નથી કીધું. મને પૂછતી હતી, પણ મેં એને કીધું હમણાં એક કામથી આવું છું, બસ હમણાં એમ મારું કહીને નામ નથી આપ્યું ને તમે? નહીં નહીં, મેં કોઈનું કઈ નામ નથી આપ્યું, અને કોઈને ખબર પણ નથી કે હું તને અહીંયા મળવા આવ્યો છું. થેન્ક ગોડ. જો ભાઈ, ગરમ નહીં થતા પ્લીઝ. જો એકદમ શાંત થઈને મારી વાત સાંભળજો, બરાબર છે? હા હા મારી બેન સાંભળ, હું શાંત જ છું. હા. હું કઈ જ બોલીશ નહીં, શાંતિથી તારી વાત સાંભળીશ અને એનું નિવારણ લાવીશ. બોલ શું છે? હા ભાઈ, વાત છે ને તૃષાની છે. ધ્રુષાની? હા ભાઈ, શું પણ? વાત જાણે એવી છે ને કે તૃષા છે ને કોલેજમાં એક છોકરામાં અટવાઈ ગઈ છે, અને એ વાત છે ને કે થોડીક આગળ વધી ગઈ છે. એ લોકો છે ને ખબર વગર હોટલમાં પણ ગયેલા એકવાર. તું શું વાત કરે છો? તને ખબર છે કઈ? શું નામ છે એનું? એનું નામ ઋષિ છે. ભાઈ મેં ના પાડેલી તુષાને કે તું ના જા આવી રીતે, પણ જો ભાઈ એમાં તુષાનો પણ કઈ વાંક નથી. એ છોકરાએ છે ને એની સાથે સારી સારી વાતો કરીને એને ફસાવી દીધી છે, અને અત્યારે છે ને એના હોટલમાં ગયા ને તો કે હિડન કેમેરા હશે, એના ફોટા ને વિડીયોઝ એના ફોનમાં છે, અને વાયરલ કરવાની ધમકી આપે છે. કે છે કે 5 લાખ રૂપિયા નહીં આપે તો આ ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દઈશ, યા ફિર તને મારી નાખીશ. તું ટેન્શન ના લે, આ ઋષિને તો હું જોઈ લઈશ.
પણ ભાઈ તમે તુષારને કઈ નહીં કહેતા પ્લીઝ. નહીં, તું શાંતિ રાખ. હવે હું મારી રીતે બધું જોઈ લઈશ. અને આ ઋષિ શું છે ને એ પણ હું એને બતાવી દઈશ કે એને કોની સાથે પલ્લો વિડાવ્યો છે. નહીં છોડવું એને. ઠીક છે, હું જાઉં છું અને હું એને જોઈ લઈશ બધું. તું ટેન્શન ન લે. ઠીક છે? હા ભાઈ. સારું, ચાલ હું જાઉં છું. હા. હે ભગવાન. હું જાઉં છું ઓફિસે. એક મિનિટ બેન, કેમ આજે આટલા બધા ઉતાવળે જાવ છો? નહીં, મારે લેટ થાય છે. બોલો તમારે કામ હોય એ જલ્દી બોલો, મારે નીકળવું છે. અરે આ શું વાત કરે છે? એ તારા ભાભી છે અને હમણાં કેમ તારું વર્તન આવું બગડી ગયું છે? હાવ બેન મને ખબર છે કે હમણાં તમે કબાટમાંથી પૈસા લીધા અને અત્યારે ઉતાવળે જાવ છો, પણ અમારી માટે પૈસા તમારી કરતા વધારે નથી. પૈસા લીધા છે આણે? હા. કે પૈસા લીધા છે કબાટમાંથી? તો એને ચોરી કહેવાય. અરે તને હું કેમ સમજાવું કે એ ચોરી કરવી સારી વાત નથી. મારી બહેનને કોઈ પણ કઈ નહીં કહે અને કોઈ ખીજાશે પણ નહીં. બધા શાંતિથી વાત કરશે. થયું છે શું? અરે ચોરી કરી છે આણે, કીધા વગરના પૈસા લઈ લીધા. તું હવે એમ કહેશો કે મારી બેનને કઈ કહેવાનું નહીં, તો આને શું કરવું મારે? હું એને એ જ સમજાવું છું કે તારે કોઈ પણ જરૂર હોત તો ભાઈ ભાભી છે, હું છું, તો મને કહીને પૈસા લેવા જોઈએ ને. ખબર છે મને બધી પપ્પા. આવ અહીંયા બેસ. બેસ. બેન, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને બધી વાતની મને જાણ થઈ ગઈ છે. તું ઋષિને ફોન કર. પણ બેટા ઘરમાં શું ચાલી રહ્યું છે કોઈ કહે છે તો ખબર પડશે ને મને. 1 મિનિટ પપ્પા, બધી જ ખબર પડી જશે. તમે શાંતિ રાખો. હેલો ઋષિ, ઘરે કોઈ નથી, ઘરે આવીને પૈસા લઈ જા. એટલે તારા પૈસા અને મારા ફોટા ડિલીટ માર. કેટલા રૂપિયા છે? મારથી થયા એટલા કર્યા જ, ગણી લેજે. તને શું લાગે હું એમને ચાલ્યો જાય? નહીં, આ ઘરમાં તારા ભાભીના ઘરે તો પડ્યા છે ને, રાઈટ? લઈ આવજા, જેટલા પણ હોય ને બધા લઈ આવો. અને 5 લાખ થી મારું શું થવાનું? હવે તારું બહુ વધારે થાય છો ને. ફોટા ડિલીટ માર અને હાલતો થાવ. ફોટા ડિલીટ મારું? ફોટા ડિલીટ મારવાથી શું થશે? અને હા, ફોટા તો ડિલીટ ક્યારે નહીં થાય, આજે નહીં થાય, કાલે નહીં થાય. આ જો દેખાય છે હોટલના ફોટોસ, કરી દો વાયરલ. એ તો કોણ વાયરલ થાય છે ને એ હમણાં થોડી વારમાં જ ખબર પડી જશે. એવું છે? બહુ વાયરલ કરવાનો શોખ છે ને? અહીંયા આવો. આ તારી બેન છે ને, જો ફોટા હોટલમાં મારી જોડે નાક કપાઈ જશે. સમજી શકો છો ને હું કહું? સમજો છો? હા, એમ પણ તને ભોળી ભાળી છોકરીઓ તને? બ્લેકમેલ કરવાની બહુ શોખ છે ને? બ્લેકમેલ? શું બ્લેકમેલ કરી? તારી બેનને જ બહુ શોખ હતો ને. શું કહેતી હતી? પ્રેમ કરું છું. અરે ક્યાંનો પ્રેમ યાર, હોટલનો કઈ પ્રેમ હોતો હશે? છે ને, ચાલ ફટાફટ પૈસા કાઢ. એ ડોસા સામુનો જો. રિપીટ મારે છે હો, નહીં તાર ડોસા વાળો. શું કરી લઈશ તું? તો તું જે પણ હોય તે બરાબર. શું કરી લઈશ? પોલીસને ફોન કરીશ. આ તો તું શું કરીશ એમ કે ને? લગાવ ફોન, લગાવ. હમણાં આવે જ છે, તું જો. લગાવેલો જ છે. એ મારી સામે ન બોલ. આવે જ છે, ફોન કરેલો જ છે અને હમણાં આવતા જશે. હા. બરાબર. શું કરીશ? પોલીસને ફોન કરીશ. ઓ નાઈસ ફોન. હા, તારા બેન ના કરતું પણ તારા ફોન દેવા. તારી જેમ આ કાળા કામ કરીને નથી લીધું. આ પરસેવાના કમાણીનું છે બરાબર. કાળું કામ ના કહેવાય. એ તો તારી બેન મારી પાસે કાળું મોટું કરવા આવી હતી. સમજ્યો? હું તો સામેથી નથી જો. મારું બિઝનેસ છે આ. આ એ તારો બિઝનેસ છે ને એ હવે ક્યાં જશે ને? જેલની ચક્કીના વચ્ચે. બરાબર. હવે જોઈ લેજે, ફોન તો નહીં જ મળે, ફોન પણ આવતા જશે સાહેબ. ઓકે, હું ડરી ગયો. રાખ તારી પાસે. અને એ ડોસા ચાલ, જેટલો હોય એટલો નિકાળ. શું નીકળ? ઘરે ના, તારી માએ ઘરે ના બને.
મોઢું સંભાળીને વાત કર, બરાબર? ફૂટી ખોડી પણ તને નહીં મળે. ઘરેણાની સમજ નહીં આવી છો. એક ઝાપટ નાખીશ ને તો બધું અહીંયાથી નીકળી જશે. નાઈસ વન. હવે ઉભા ઉભા મારું મોઢું જો. હા, તમે કોણ? તો આ છે આરોપી એમ? હા સર, ઉપાડી જાઓ આને. હું જ છું. લાવો તમારો ફોન લાવો, ફોન તમારો જમા થઈ જશે અને આ ગુનામાં તમને જેલ પણ થઈ શકે છે. જેલ? હા, જેલ. ઓ, એક વાત કહું, સેન્સ તમારામાં નથી. તમને શું લાગે છે કે ખાલી આ ફોટોસ મારા મોબાઈલમાં જ હશે? નહીં નહીં નહીં. મારો ફ્રેન્ડ ઋષભ છે ને, એના લેપટોપમાં પણ છે, મારા જીમેલ એકાઉન્ટમાં પણ છે, મારા ફોટોસમાં પણ છે, મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ છે હા, પણ અને હું મેસેન્જરમાં પણ છે. સાંભળો, બધી જ જગ્યાએ છે. વાયરલ કરવા માટે તો મને ગમે તેનો ફોન મળી જશે. ઇન શોર્ટ, મને જેલની અંદરથી પણ મળી જશે. હા, પણ તમે જે વિચારો છો, તમારે જેટલા બેકઅપ એકાઉન્ટ લીધેલા છે અત્યારે બધે જ અમારી સાયબર કાફેની ટીમ છે અને બધા જ તમારા એકાઉન્ટ બ્લોક થઈ જશે. કરી દો. તમે ચાલો, અત્યારે મારી સાથે બાર પીસીઆર ઊભી છે. ચાલો. એક્સક્યુઝ મી, હાથ છોડ. સારા નફટ નીચ, શરમ નથી આવતી તને આવા કરતૂત કરતા? નીકળ અહીંયાથી, જા. નીકળો. તમે એમાં મોઢું જોવા આવ્યા છો? એક કામ કરો, તમારી પીસીઆર માં છે ને ચા, કોફી, નાસ્તો તૈયાર રાખજો. કદાચ એવું ના બને હિતેશ અંકલ ની સામે. હા એ તમને ત્યાં પોલીસ સ્ટેશન અમે જોઈ લેશું. તમે અત્યારે પીસીઆર માં બેસો. સાહેબ, હા, આ ફોન તો લીધો, પણ મારી બેનની ઇજ્જતનો પણ ખ્યાલ રાખજો. એ અમે પોલીસ વાળા તમારી સુરક્ષામાં જોઈએ અને તમારી બેન એ અમારી બેન છે એટલે તમે જરાય ટેન્શન લો માં. એને હવે અમે જોઈ લઈશું. ચલો, મળીએ. બેન, થઈ ગયું ને બધું સમાધાન? અને હા, આ આભાર માન તારી ફ્રેન્ડનો કે એને બધી મને વાત કરી, નહીતર આનું સોલ્યુશન જ ના આવે. ભાઈ, ભાભી, મારી ભૂલ થઈ ગઈ. હવે આ ભૂલ નહીં થાય બીજી વાર. કઈ વાંધો નહીં નાની. ચિંતા ના કરશો બેન, તમારા ભાઈએ બધું સારું કરી દીધું ને. ભૂલ તો થાય, પણ ભૂલમાંથી નવું સુધારીએ એનું નામ તો જીવન. અને જીવનમાં સુખ દુઃખમાં ફેમિલી સાથ નહીં આપે તો બીજું કોણ આપશે? હા. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને જો બીજી વાર આ વસ્તુનું ધ્યાન રાખજે. આવું કઈ પણ હોય ને તો ઘરમાં કેવું જરૂરી છે. હા, બીજી વાર હું પાક્કું ધ્યાન રાખીશ. સારું, ચાલો તમે લોકો બેસો, હું રસોઈ બનાવી લઉં. એ બધું છોડ અને હવે તું કોલેજ જજે. તને કંઈ પણ એવું લાગે તો મને કહેજે. તને એવું લાગે તો હું ડ્રોપ કરવા પણ આવીશ. પણ હા, હવે તું કઈ ટેન્શન ન લેતી, બરાબર? તું શાંતિથી ભણવાનું તારું ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ ભાઈ, મને આ બારથી બહાર કાઢવા માટે. અરે ગાંડી, તારો ભાઈ છું હું, ન કરું તારી માટે બીજું કોણ કરે?